ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओम। કઠોપનિષદ અધ્યાય 1 વલ્લી 3 નો પ્રથમ મંત્ર ગઈ વખતે આપણે પૂરો કરેલો. એનું પુનરુચ્ચારણ કરી અને પછી આગળ જઈશું. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદન્તે પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. યાદ રાખવાનો એક શબ્દ અહીંયા છે, એ છે ઋતમ. ઋતમ એટલે સત્યમ. અને સત્ય શું છે? એ કે છે કર્મ અને કર્મફળ એ સત્ય છે. કર્મફળ સત્ય છે, કારણ કે કર્મ કરીએ તો કર્મફળ ના પ્રાપ્ત થાય એવું બને જ નહીં. એટલે ઋતમ પિબંતૌ એ કર્મફલમ જે અવશ્યમ ભાવિત્વાત, એને જે ભોગવે છે. અને એ છે ક્યાં? એનું પ્રાપ્તિ સ્થાન છે પરમે પરાર્ધે, ગુહામ, બુદ્ધિ ગુફામાં જે જીવાત્મા રૂપે, જે ભોક્તા રૂપે રહેલો છે તે. અને છતાંય એ કે છે કે પેલો જે બીજો છે એ તો ભોગ નથી કરતો, પણ છતાંય છત્રી ન્યાયે એને પણ ભોગ કરે છે એવું કહી દેવામાં આવે છે. બાકી ખરેખર એ પરમાત્મા એ અભોગતા છે, અકર્તા છે. પણ અહીંયા કહેલું કે એ બંને જીવાત્મા અને પરમાત્મા એ બંને એક જ વૃક્ષની ડાળી ઉપર રહેલા છે અને આ કર્મફળનો ભોગ કરે છે. અને ત્યાં આ બ્રહ્મવિદ શું કે છે? તો એ કે છે એ બંને કેવા છે? છાયા આતપ જેવા છે. છાયા અને આતપ એટલે પ્રકાશ, સૂર્યપ્રકાશ. સૂર્ય કિરણો, સૂર્યપ્રકાશ અને એનાથી થતો પડછાયો એ બે જેવા છે. એટલે સૂર્યપ્રકાશ હોય, પ્રકાશ હોય તો જ પડછાયો હોય, બરાબર? પડછાયો એમને એમ થતો નથી. અને એટલે એ બંને જાણે એકબીજાના સાથે તાદાત્મ્ય કરી અને રહેલા છે. ખરેખર તાદાત્મ્ય નથી. આત્મા જે શુદ્ધ આત્મા છે એનું તાદાત્મ્ય નથી, પણ એ બંને એક સાથે જ રહે છે. જ્યાં પણ જાય છે ત્યાં બંને એક સાથે જ રહે છે, કારણ કે પ્રતિબિંબ છે એ બિંબ વગર કદી પડી શકે નહીં. એટલા માટે બ્રહ્મવિદ એને કહે છે કે એ છાયા અને તડકા જેવા સાથે સાથે જ રહે છે. અને એની પ્રાપ્તિ કોને થાય છે એ બહુ અગત્યનું છે. અને ત્યાં આપણે જોયેલું કે એની પ્રાપ્તિ માત્ર જ્ઞાનીને થાય છે એવું નથી. કર્મકાંડ જે છે, કર્મ આશ્રિત જે છે, એને પણ એની પ્રાપ્તિ થાય છે.
માત્ર બે પ્રાપ્તિમાં ભેદ છે. એક છે સદ્યો મુક્તિ અને બીજું છે ક્રમ મુક્તિ. એટલે કે કર્મકાંડીઓને આ જે મોક્ષ છે એમાંથી બાકાત કરેલા નથી શાસ્ત્રએ. શાસ્ત્ર જાણે છે કે એ લોકો પણ અત્યંત પરિશ્રમ કરીને અત્યંત નિષ્ઠાપૂર્વક કર્મ કરે છે, ખૂબ શ્રદ્ધાપૂર્વક કર્મ કરે છે, અને એટલે એ કર્મ છે એ પુણ્યનો પરિપાક કરાવે, અને એ પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે બધા અત્યંત વિકટ અત્યંત કઠિન એવા બધા કર્મો કરવાના હોય છે. અને એ કઠિન કર્મો, આ ત્રિણાચિકેત યજ્ઞ પણ કેવો છે તો કે જે 3 વાર કરવો પડે પાછો. નાચિકેત યજ્ઞ કહ્યું, એટલે કે 3 વખત અગ્નિનું ચયન કરે ત્યારે એને સ્વર્ગ પ્રાપ્તિ થાય. અને લાંબા સમય સુધીનું એ વિરામ છે, એટલા માટે એને પણ મોક્ષ કહી દીધું છે. જો કે સ્વર્ગ હંમેશા કર્મના ફળ રૂપે મળતું હોય છે, અને કર્મ અંતવાન છે, એટલે કર્મનું ફળ પણ અંતવાન જ હોય. એટલે કે એને પણ એ ક્ષીણે પુણ્ય મધ્યલોકમ વિશંતિ, એને પણ અહીંયા આવવું પડે. આમ 3 પ્રકારની મુક્તિની વાત કરી છે. એક મુક્તિ છે ત્રિણાચિકેત યજ્ઞ, ત્રિણાચિકેત વગેરે યજ્ઞો. કારણ કે અહીંયા કઠોપનિષદમાં પણ શરૂઆતમાં પેલા યજ્ઞની વાત કરેલી નચિકેતાના પિતાજીએ, એ કયો છે વાજશ્રવસ યજ્ઞ, બરાબર. એનાથી પણ જ્યોતિષ્ટોમ યજ્ઞ બહુ પ્રસિદ્ધ છે, એનાથી પણ સ્વર્ગ પ્રાપ્તિ થાય. અને આ સ્વર્ગ પ્રાપ્તિ એ માત્ર વિસામો છે, માત્ર રિલીફ છે, મુક્તિ નથી. થોડેક વાર માટે સંસારમાંથી એ મુક્ત થઈ અને આનંદ કરે છે, પણ પાછું અહીંયા આવવું પડે છે. આમ સ્વર્ગ પ્રાપ્તિ રૂપી એક મોક્ષ, જેને સાપેક્ષ મોક્ષ કહેવાય છે. પછી બીજું છે ક્રમ મુક્તિ, જે કર્મ કરવાના ફળ રૂપે બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજી દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરી અને પછી એને મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરવાનો ચાન્સ મળે છે. કારણ કે ત્યાં પણ જો મન આમ તેમ જતું રહ્યું તો તત્વમસી વાક્યની અસર થાય નહીં. પણ એવું થાય નહીં. હમણાં જ મેં વાંચ્યું, બહુ સરસ, કે ધ્રુવજી એ ભગવાન સમક્ષ હાજર થયા તો પણ માંગ્યું શું? તો એમને તો પેલા ભાઈ, પિતાજી, પેલી સાવકી માતા, એ બધા મનમાં હતા, અને એ બધાથી અપમાનિત થઈ અને આ તપ કરવા આવેલા. એટલે એ બધા ભૂલાઈ નહોતા ગયા તપ કર્યા તોય, અને એટલે રાગ દ્વેષથી મલિન એવું મન હોવાને કારણે ભગવાન સમક્ષ હાજર થયા તો પણ માંગ્યું તો રાજ્ય જ. તરત જ ભગવાનના દર્શન થયા અને તરત જ એમનું મન શુદ્ધ થઈ ગયું, અને એમને પસ્તાવો થયો, કરે રે ભગવાન સામે આવ્યા, અને ઋષિ મુનિઓ જન્મો જન્મ આ બધા પ્રયત્નો કરતા હોય છે મુક્તિ માટે. ભગવાન મારી સમક્ષ હાજર થયા તો મેં મુક્તિ કેમ ના માંગી, એનો પશ્ચાતાપ કરે છે. એટલે પરમાત્માની ના દર્શન, એમના ચરણ કમળના દર્શનથી જ એમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. એટલે અંતઃકરણ એ બ્રહ્માજીના લોકમાં રહીને શુદ્ધ થઈ જાય
અને અંતઃકરણ શુદ્ધ થયેલું હોય તો એ તત્વમસી નો ઉપદેશ છે એ ફળ આપનાર બને, અને એટલે અહમ બ્રહ્માસ્મી નો એને નિશ્ચય થાય અને એની મુક્તિ થઈ જાય. તો આ ક્રમ મુક્તિ છે. અને સદ્ય મુક્તિ એટલે અહીં ને અત્યારે જ, કારણ કે આ જે સ્વરૂપ છે, આ જે પરમાત્મા છે, સચ્ચિદાનંદ પરમાત્મા જે છે એ તો મારું સ્વરૂપ છે. એ તો માત્ર અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે. એટલે અજ્ઞાન દૂર થાય અને એ જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનનું ફળ રૂપે એ મુક્તિ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે કર્મનું ફળ અનિત્ય છે, પણ જ્ઞાનનું ફળ નિત્ય છે. કારણ કે જ્ઞાન થતું નથી, માત્ર અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને અજ્ઞાનની નિવૃત્તિ થતા એ જ્ઞાન તરત જ મુક્તિનું કારણ બને છે, અને એટલે એને કહેવાય છે સદ્યો મુક્તિ, એટલે કે તાત્કાલિક મુક્તિ. આ ત્રણ ની વાત કરી, એટલે કે ઉપરનું જે ભાષ્ય હતું એમાં મુખ્ય વાક્ય છે, કારણ કે આપણા બુદ્ધિમાં હંમેશા એવું હશે કે કર્મથી મુક્તિ ના મળે. કારણ કે આપણે તો આગળ વિવેક ચૂડામણીમાં જોયેલું છે કે કર્મણા શુદ્ધ એ ચિત્તમ, કર્મ તો ચિત્ત શુદ્ધ કરવા માટે છે, નતું વસ્તુપલબ્ધ એ, વસ્તુ એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ માટે નથી કર્મ. એવું જે આપણા મનમાં હોય એ નીકળી જાય એટલા માટે અહીંયા શંકરાચાર્ય જે ખાસ ઉલ્લેખ કરીને કહ્યું છે તસ્મિન હિ નહીં, ન કેવલમ અકર્મિણ એવ વદંતી, ખાલી અકર્મી છે એટલે કે જ્ઞાન માર્ગ પર જઈ ગયેલો છે એને જ મોક્ષ પ્રાપ્ત થાય એવું નથી. બરાબર? તો કોને? પંચાગ્નય એટલે ગૃહસ્થા યે ચ ત્રણેચિકેતા ત્રિકૃતો નાચિકેતો અગ્નિશ્ચેતો યૈહિ તેહે ત્રણાચિકેતા અપી બ્રહ્મમ પ્રાપયતિ, એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. હવે આગળ જોઈએ, એના જ સંદર્ભમાં બીજો જે મંત્ર છે એ થોડા જુદા શબ્દોમાં એની એ જ વાત કહી છે. બીજો મંત્ર, યસે તુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતીર્ષતામ પારમ નચિકેત શકેમહી. યસે તુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતીર્ષતામ પારમ નાચિકેત ગુમ શકેમહી. યહ સેતુહુ, યહ સેતુહુ જે સેતુ રૂપ છે. કોના માટે? ઈજાજાનામ, ઈજાજાનામ, ઈજાજાનામ એટલે ઈજન કરનારાઓ માટે. ઈજન એટલે પૂજન, એટલે કે કર્મ. કર્મ કરનારાઓ માટે, કર્મ માર્ગીઓ માટે આ જે છે તે યજ્ઞ વગેરે જે છે તે યહ એ જ અક્ષરમ બ્રહ્મ યત પરમ, એ અક્ષર બ્રહ્મ જે પરમ છે, અને પરમ અચ્છા યહ સેતુહુ ઈજાનાનામ નાચિકેતંગુમ શકેમહી. ઈજાનાનામ એટલે કર્મ માર્ગીઓ માટે,
અને નાચિકેત એટલે નચિકેતા અગ્નિનું 3 વાર ચયન કરનાર માટે આ જે છે એટલે આ એટલે મુક્તિ એ બ્રહ્મ એ શકે મહી એટલે એને પ્રાપ્ત કરી શકાય એવું છે. શકે મહી, મહી છે એ બહુવચન માટે છે. ક્રિયાપદનું એ રૂપ છે એ બહુવચન માટે છે. એટલે એવા બધાઓ જ એને પ્રાપ્ત કરવા માટે શક્તિમાન છે. એ પ્રાપ્ત કરવા માટે એ અધિકારી છે. બીજું કોણ અધિકારી છે? અક્ષરમ યત પરમમ અક્ષરમ યત બ્રહ્મ, બરાબર, જે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે, એટલે કે જ્ઞાન માર્ગમાં છે જે લોકો, તે કેવું છે એ બ્રહ્મ? પરમ છે, અક્ષરમ છે, જે પર છે અને અક્ષર પણ છે. ચર શબ્દ એ પડતી સૂચવે છે, ડિટિરિયોરેશન સૂચવે છે. એટલે અક્ષરમ એટલે જે ષડ વિકારથી રહિત છે તે, જેને રોગ, વૃદ્ધાવસ્થા વગેરે ક્ષીણ નથી કરી દેતા તેવું, એ અક્ષરમ. બરાબર. અક્ષર શબ્દનો પહેલો અર્થ એ જ કરવો. કયો? ષડ વિકાર રહિતમ, એ 6 વિકારથી રહિત છે એ બ્રહ્મ, જે પરમ છે, એનાથી શ્રેષ્ઠ બીજું કઈ નથી. અને એ કેવું છે તો કે છે અભયમ. એ બ્રહ્મ પ્રાપ્ત થાય એટલે અભયની પ્રાપ્તિ થાય છે. અભય એ એક ઉપલક્ષણ છે. બધી જ પ્રકારના વિકારો, બધા પ્રકારના દૂષણો અને દુઃખ, એ બધાનું ઉપલક્ષણ તરીકે એક શબ્દ મૂક્યો છે મંત્રમાં, અને એ છે અભયમ. બરાબર. એટલે કે ભય, શોક, મોહ, લોભ, રાગ, દ્વેષ, દુઃખ, સુખ પણ બધું જ. બરાબર. સુખ એટલે વિશેષ સુખ, નૈમિત્તિક સુખ, વિષયોથી મળતું સુખ, એ બધાથી જે દૂર છે એ અભયમ. આ કોણ કરે? આ તો કે છે તિતિર્ષતા, જેને તરવાની ઈચ્છા છે તે. શું તરવાની ઈચ્છા છે? સંસાર સાગરને તરવાની જેને ઈચ્છા છે તે તિતિર્ષતા પારમ શકે મહી, એને સાગરને પાર કરવા માટે, સાગરને તરી જવા માટે એ શક્તિમાન છે. આ મંત્રને સ્ટેટમેન્ટ પણ કહેવાય છે અને પ્રાર્થના પણ કહેવાય છે. કે ખાલી એક વાક્ય કહ્યું શાસ્ત્રએ કે કર્મ માર્ગીઓ છે, ત્રિનાચિકેત અગ્નિને ચયન કરનારાઓ છે, અને જે બ્રહ્મને જાણનારા છે, એ બધા જ આ સંસાર સાગરને પાર કરવા માટે શક્તિમાન છે. અને પ્રાર્થના રૂપે જોઈએ તો, હે ભગવાન, અમે જે કરીએ છીએ તે દ્વારા અમે આ સંસારને પાર કરવા માટે શક્તિમાન થઈએ એવો આપ અનુગ્રહ કરો. એટલે કર્મ માર્ગ અપનાયો છે કે યજ્ઞ, ત્રિનાચિકેત યજ્ઞનો માર્ગ અપનાયો છે કે જ્ઞાન માર્ગ અપનાયો છે, પણ અમે પ્રયત્નમાં છીએ. અને જે પ્રયત્ન કરે તેને સફળતા મળવી એ આપના કરુણા સ્વભાવને યોગ્ય છે. એટલા માટે આપ અમારા ઉપર કરુણા કરો અને અમને આ મુક્તિ પ્રાપ્ત થાય. એવું આ બંને માર્ગની માટેનો આ મંત્ર છે. એટલે કે અહીંયા
ઉપનિષદ જે 3 માર્ગ બતાવ્યા આપણને પહેલા મંત્રમાં, એની એ જ વાત છે. એટલા માટે હવે એનું ભાષ્ય આપણે જોઈ લઈએ. યહ સેતુઃ સેતુ ઇવ સેતુઃ, જાણે કે સેતુ. આ તો કઈ ગંગા નદી પાર કરવા માટેનો સીતા બ્રિજ બનાવ્યો. લક્ષ્મણ ઝૂલા હતો, લક્ષ્મણ બ્રિજ હતો ને લક્ષ્મણ બ્રિજ, રામ બ્રિજ, અને પછી પાછું હવે સીતા બ્રિજ બનાવ્યો. એવું નથી. આ ગંગા નદીને પાર કરવા માટેના બ્રિજ નથી. આ શું છે તો કે છે સેતુ ઇવ સેતુ, જાણે કે સેતુ. કારણ કે સંસારને સાગર કયો છે, અફાટ છે. સાગરના માટે તમે કોઈ પણ વર્ણન પૂરતું નહીં થઈ જાય. બસ હવે આનાથી વધારે સાગર વિશે કઈ કહેવાય જ નહીં એવું ના હોય. એટલી બધી વિવિધતા છે, એટલા બધા વિવિધ મૂડ છે, એટલી એની ગહનતા છે, એની એટલી બધી ઉછળકૂદ છે. એટલે કે એ બલબલા તરવૈયાઓને પણ એના મોજાઓથી નીચે દબાઈ દઈ શકે એટલો એ શક્તિમાન છે. જેમ અર્જુન જેવા અત્યંત અધિકારી, જેણે ગુરુકુળમાં જઈ અને કૃપાચાર્ય દ્રોણાચાર્ય પાસેથી ધર્મ અને શસ્ત્ર વિદ્યાનું અધ્યયન કરેલું છે, કૃષ્ણની સાથે સખાની જેમ સતત રહ્યા છે, અનેક યુદ્ધો જીત્યા છે, એવા જે અત્યંત બાહુબળ બુદ્ધિબળમાં સક્ષમ એવો વ્યક્તિ પણ આ સંસાર સાગરનું એક મોજું આવ્યું અને તરવા માટે શક્તિમાન રહ્યો નહીં. એવું એ જે છે તે એ સંસાર સાગર કયો છે, અને એટલે સાગરને પાર કરવા માટેનો અહીંયા સેતુ કયો છે. એટલે અહીંયા શબ્દાર્થ ના લેવો, પણ સેતુ જેમ પાર ઉતારે તેમ આ સાધન રૂપ જે પણ ઉપાયો આપણે કરીએ છીએ તે સાધ્ય સુધી પહોંચાડવા માટે શક્તિમાન રહે. સેતુ ઇવ સેતુઃ ઈજાનાનામ. ઈજાનાનામ, ઈજન એટલે પૂજન. ઈજન એટલે પૂજન, અને પૂજન ગમે તે હોય. એ મૂર્તિ પૂજન હોય, પ્રતિમા પૂજન હોય, પ્રતિક પૂજન હોય, કે અગ્નિ દ્વારા કર્મ પૂજન, કર્મથી થતું યજ્ઞ પૂજન હોય, પૂજન ગમે તે હોય. પણ ઈજાનાનામ, હવે મોટા ભાગના ઈજ એટલે યજ્ઞ એવું કેમ માનવું પડે? કારણ કે અહીંયા શંકરાચાર્યજીએ કહ્યું કે યજમાનાનામ કર્મિણામ, કર્મી એવા જે યજમાનો છે એના માટે આ બ્રિજ છે, આ પુલ છે. હવે યજ્ઞ વગેરે જે મોટા પૂજનના પ્રકલ્પ હોય છે, એમાં યજમાન પોતે પૂજા નથી કરતા, પણ ઋત્વિજ હોય છે. કારણ કે પંડિતો દ્વારા પૂજન થાય અને યજમાન પત્ની માત્ર ક્રિયા કરે. કોઈક વાર તો યજમાન અને યજમાન પત્ની ના હોય તો પણ, જેમ આપણે પેલા શ્રાવણ મહિનામાં કહીએ કે ભાઈ મારી એક રુદ્રી કરજો, એવું બ્રાહ્મણને કહીએ, અને પછી આપણે ઘેર જતા રહીએ અને એ રુદ્રી કરે. તો ત્યાં એ બ્રાહ્મણ શું કરે છે? આપણા નામનો સંકલ્પ કરે
અને સંકલ્પ કરીને જે કંઈ પૂજન થાય એનું ફળ આપણને મળે, જેણે કરાયું હોય એને મળે. અને એના બદલામાં યજમાન એ બ્રાહ્મણને દક્ષિણ આપે. બરાબર, એટલે એનું જીવન ચલાવવા માટે જે કંઈ જરૂરી હોય એવો અગત્યનો સામાન આપે, ધન આપે વગેરે. તો આ વૈદિક અનુષ્ઠાન જે છે એ થાય છે ખરેખર ઋત્વિકો દ્વારા, પરંતુ સંકલ્પને આધારે ફળ યજમાનને મળે અને બ્રાહ્મણને ફળ રૂપે દક્ષિણા મળે. તો ઈજાનાનામ એટલે યજમાનાનામ કર્મિણામ દુઃખ સંતરણાર્થત્વાત, દુઃખને તરી જવા માટે. એટલે કે દુઃખને તરી જવું એટલે બાકીના જે કંઈ સંસારમાં તકલીફો છે, રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ, એ બધું અને દુઃખ એ બધું તરી જવા માટે. નાચિકેતમ એટલે નચિકેતોગ્નિ તમ, નાચિકેતમ એટલે નાચિકેત અગ્નિ. નચિકેતા એટલે કે જે અગ્નિને સ્વર્ગમાં જવા માટે જે અગ્નિનું ઉલ્લેખ આ કઠોપનિષદમાં કર્યો. નચિકેતાએ યમરાજાને સ્વર્ગમાં જવા માટેનો ઉપાય પૂછ્યો લોકોને માટે. તો ત્યારે એમણે એક યજ્ઞનું વર્ણન કર્યું. અમુક ઈંટો જોઈએ ને આમ તેમ ને એવું બધું એ વર્ણન કર્યું. અને પછી કહ્યું કે તે પૂછ્યું છે અને લોકોના લાભાર્થે તે પૂછ્યું છે, એટલા માટે એ અગ્નિ ને તારા જ નામથી જાણીતો થશે, એટલા માટે નાચિકેત અગ્નિ છે. એને તમ વયમ એટલે અમે બધા, પણ આપણે બધા જ જે કઠોપનિષદ વાંચે છે, ભણે છે, સાંભળે છે તે બધા જ, અમે બધા જ કર્મિણા બધા જ કર્મીઓ કે છે કે અમે બધા જ જે ત્રિનાચિકેત યજ્ઞનું ચયન કરીએ છીએ અથવા અન્ય યજ્ઞો કરીએ છીએ અથવા પછી નહીં, એનાથી આગળ નહીં, બે જ અત્યારે કર્મીઓની વાત છે. એટલે અમે બંને જ્ઞાતુમ ચેતુમ ત શકેમહી. આ જે કર્મનું ક્ષેત્ર છે એમાં પહેલા જાણવાનું હોય. તમને વેદ દ્વારા જાણવા મળે કે તમારે લક્ષ્મી જોઈએ છે, ધન જોઈએ છે, તો તમે લક્ષ્મી યાગ કરો. તમારે સ્વર્ગ જોઈએ છે તો તમે જ્યોતિષ્ટોમ યાગ કરો. તમારે વરસાદ વધારે વરસે એવું જોઈએ છે તો તમે કરીરી યજ્ઞ કરો. એનું નામ કરીરી યજ્ઞ પણ છે અને બીજું કયું છે? પર્જન્ય યજ્ઞ અથવા કરીરી યજ્ઞ, બંને એક જ છે. એનું તમે અનુષ્ઠાન કરો. એટલે કે તમારે જે ફળ જોઈતું હોય એ પ્રમાણે તમે યજ્ઞનું અનુષ્ઠાન કરો તો તમને એ ફળ મળશે, એવું વેદમાંથી જાણવા મળે. એટલે કે કયા ફળ માટે કયો ઉપાય છે એવું કહેનાર વેદ છે, એમાંથી તમારે જાણવું પડે. એટલે જ્ઞાતુમ, બરાબર, કર્મ એમને એમ નથી થઈ જતા, જ્ઞાતુમ એને જાણવું પડે. આપણે વેદને ઉથલાવવા નથી જતા, તો આપણે કોઈ બ્રાહ્મણને પૂછીએ છીએ, કોઈ જ્ઞાનીને પૂછીએ છીએ, એ જ્ઞાન જેને કર્મનું જ્ઞાન છે એને પૂછીએ છીએ કે મારે આ તકલીફ છે અને આ જોઈએ છે મારે, તો શું કરું? અને ત્યાં એ તમને કહે કે તમારે આ યજ્ઞ કરવો જોઈએ. એટલે સુધી છે કે શત્રુતાપન યજ્ઞ છે. તમારે તમારા શત્રુને દુઃખી કરવો છે, તમારે તમારા શત્રુ ઉપર વિજય મેળવવો છે, તો એના માટેનો પણ યજ્ઞ છે. એના માટેનું પણ ઇવન સ્તોત્ર પણ છે. સ્તોત્ર ના કહેવાય પણ એને જેમ આપણે કહીએ છીએ કે સૂક્ત, વેદમાં જેને સૂક્ત કહીએ છીએ એ સૂક્ત પણ છે. શત્રુ દમન સૂક્ત એટલે શત્રુ ઉપર વિજય મેળવવા. એટલે કે આ બધું તમારે જે કરવું હોય એના માટેના ઉપાયો વેદમાં છે,
એને જ્ઞાતુમ ચેતુમ. ચેતુમ એટલે એ યજ્ઞ કરવા માટેની જે ક્રિયા કરવાની હોય, કર્મ કરવાની હોય, તે પણ શકે મહી, અમે બધા શક્તિમાન છીએ. શક્નુવંત વયમ, અમે બધા એ કરવા માટે શક્તિમાન છીએ. કિંચ, હવે મોરોવર, એના ઉપરાંત, યચ્ચ, યત ચ એટલે કે જે, અને જે, અભયમ, અભયમ એટલે ભય શૂન્ય. અને હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે ભય એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, ભય, મોહ, મદ, મત્સર, દુઃખ, બધું જ. એ અભયમ એટલે કે ભય શૂન્યમ, સંસારસ્ય પારમ, સંસારના પારમ, તિતિર્ષતા, તર્તુમ ઈચ્છતા, સંસારને પાર કરવાનું, સંસારને તરવાની જેની ઈચ્છા છે, એવા પણ બ્રહ્મ વિના, એટલે અભયમ એ શેના માટે છે? અભય એટલે કે બ્રહ્મનું નામ અભય કહી શકાય. અભય પ્રાપ્તિ અર્થે એમ કહીએ તો બ્રહ્મ પ્રાપ્તિ અર્થે એવો એનો અર્થ કરી શકાય. બરાબર, કારણ કે બ્રહ્મ કેવો છે? અભય છે. કેમ ભય નથી? કારણ કે મને નથી મારા શરીર પાસે કોઈ અપેક્ષા, નથી મન પાસે કોઈ અપેક્ષા, નથી જગત પાસે કોઈ અપેક્ષા. કોઈ અપેક્ષા જ નથી. એટલે હારવાનો ભય હોય? નિષ્ફળતાનો ભય હોય? ના. દેહ તો અજન્મા છે, અમર છે, તો દેહના નાશનો ભય હોય? ના હોય. માન અપમાનથી એ ઉપર છે, તો અપમાનિત થવાનો ભય હોય? ના હોય. કોઈ પણ પ્રકારનો ભય એને છે નહીં. એટલે અભયનું નામ જ છે બ્રહ્મ. અભય એટલે જ બ્રહ્મ, અભય એટલે જ મોક્ષ. તો એ અહીંયા મોક્ષ, બ્રહ્મને બદલે, મોક્ષના બદલે અભય નામ વાપરી અને પોસિબલ જેટલા આપણા બ્રહ્મ પ્રાપ્તિ માટેના જે અંતરાયો છે એ બધાનો અહીંયા ઉલ્લેખ કરી દીધો. બરાબર, કારણ કે આપણને શું બ્રહ્મ પ્રાપ્તિ નથી થવા દેતું? શરીર માટેનો મોહ, મન માટેનો મોહ, ઈગો, અહંકાર. કોઈ અપમાન તો મારું કરવું જ ના જોઈએ, કોઈ જગ્યાએ મારું નીચું પડવું ના જોઈએ, અહંકાર છે. તો આ બધામાંથી, બરાબર, એ બધામાંથી જેને પાર નીકળવું છે તે લોકો બ્રહ્મવિદા, એ બ્રહ્મને જાણનારા. જેના માટે બ્રહ્મ જાણનાર માટે આ કોણ છે? યત પરમ, એટલે કે જેના માટે એ પરમ આશ્રયમ છે. એ પરમ આશ્રય છે એટલે કે અંતિમ પડાવ છે. ત્યાંથી આગળ પછી ક્યાંય જવાનું નથી, કશે જવાનું રહેતું નથી. એવો જે અંતિમ પડાવ છે તે એ યત પરમ આશ્રયમ અક્ષરમ. અક્ષરમ એટલે આત્માખ્યમ બ્રહ્મ, જે આત્મા જ કહેવાય છે એ બ્રહ્મ, એ અક્ષર છે. બરાબર, આત્મા જ કહેવાય. આત્મા એટલે જીવાત્માની વાત કરવાની. તો એને જ જે બ્રહ્મ કહે છે તે, એટલે કે ષડ વિકાર રહિત જે છે તે. હવે જો હું ષડ વિકાર રહિત હોઉં તો હું બ્રહ્મથી કોઈ રીતે જુદો છું? નથી. એટલે બ્રહ્મના ગમે તે કોઈક લક્ષણનું ઉલ્લેખ થવો જોઈએ. અભય કહ્યું તો પણ બ્રહ્મ, અક્ષર કહ્યું તો પણ બ્રહ્મ, સચ્ચિદાનંદ કહ્યું તો પણ બ્રહ્મ.
એટલે પૂર્ણ કહીએ તો પણ બ્રહ્મ. તો આ બધા જ બ્રહ્મનું જ વર્ણન કરનારા શબ્દો છે, બ્રહ્મનું જ લક્ષણો બતાવનારા શબ્દો છે. એમાંથી ગમે તે શબ્દ વાપરીએ આપણે એની પ્રાપ્તિ કરવી છે. એટલે જે અક્ષરમ એટલે આત્માખ્યમ બ્રહ્મ, જેને આત્મા જ કહેવાય છે એવો બ્રહ્મ, એટલે કે જે નિર્ગુણ બ્રહ્મ છે, જે સત્સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે, તે તચ્ચ તે પણ જ્ઞાતુમ શકેમહી, એટલે બ્રહ્મવિદામ અપી જ્ઞાતુમ શકેમહી, એ બ્રહ્મવિદો પણ એને જાણી શકે. બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણવા માટે જે પ્રવૃત્તિશીલ છે તે લોકો પણ એને જાણી શકે. અને હવે અહીંયા આગળનું જે વાક્ય છે એ આખા જે ભાષ્ય છે અને બે મંત્રોનો જે નિચોડ છે એની વાત કરી દે છે કે પરા પરે બ્રહ્મણી, પર અપર, પરાપરે એટલે પર અને અપર, બરાબર. તો પર બ્રહ્મ એટલે શુદ્ધ બ્રહ્મ અને અપર બ્રહ્મ એટલે આ જેને કહેવાય કે જગત રૂપી જે છે તે, અથવા પ્રતિબિંબ રૂપ જે છે તે. જગત રૂપી જે બ્રહ્મ છે એ અપર બ્રહ્મ છે, એટલે કે સગુણ બ્રહ્મ છે, અને પર બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મ. નિર્ગુણ બ્રહ્મ કહો કે સગુણ બ્રહ્મ કહો, બ્રહ્મ તો એક જ છે. એટલા માટે અહીંયા કહ્યું પરાપરે બ્રહ્મણી. તો પર બ્રહ્મનો આશ્રય કોણ લે છે? બ્રહ્મવિદ. અને અપર બ્રહ્મનો આશ્રય કોણ લે છે? કર્મવિદ. બરાબર. બ્રહ્મવિદ, કર્મવિદ. કર્મ બ્રહ્મવિદ એટલે બે શબ્દો બનાવવાના, કર્મવિદ અને બ્રહ્મવિદ. કર્મના માર્ગે ચાલેલો અને બ્રહ્મ એટલે જ્ઞાન માર્ગે ચાલેલો, બંને. પરબ્રહ્મનો આશ્રય લે છે બ્રહ્મવિદ, અને અપર બ્રહ્મ સગુણ બ્રહ્મનો આશ્રય લે છે કર્મવિદ. બરાબર. જે કર્મકાંડ કરે એને તો કોઈ મૂર્તિ કે કોઈક યજ્ઞ કે કોઈકની આશ્રય લેવો પડે ને, એને સગુણ બ્રહ્મ કહેવાય છે, એટલે અપર બ્રહ્મ. એ પર અપર બ્રહ્મણી કર્મવિદ બ્રહ્મવિદ આશ્રયે વેદિતવ્યે, એ એને જાણવા માટે યોગ્ય છે, ઇતિ વાક્યાર્થ. એટલે કે એ પરબ્રહ્મનું અનુષ્ઠાન કરે કે અપર બ્રહ્મનું અનુષ્ઠાન કરે, એ જ્ઞાન માર્ગનું અનુષ્ઠાન કરે કે કર્મ માર્ગનું અનુષ્ઠાન કરે, બંને બ્રહ્મને જાણવા માટે શક્તિમાન છે. બંને બ્રહ્મને જાણી શકે. એટલે કે જે લોકો પૂજા પાઠમાં રચ્યા પચ્યા રહે છે એમને પણ આ બ્રહ્મ પ્રાપ્તિ નહીં થાય એવું નથી. બરાબર. એમને પણ બ્રહ્મ પ્રાપ્તિ નહીં થાય એવું નથી. તયો એવ ઉપન્યાસઃ, તયો એવ હિ ઉપન્યાસઃ કૃતઃ ઋતમ પિબંતૌ ઇતિ. ઋતમ પિબંતૌ એ પ્રમાણે જેની પ્રસ્તાવના કરેલી છે એનાથી આ બંને લોકોને, બંને માર્ગીઓને બ્રહ્મ પ્રાપ્ત થઈ શકે એવું કહેવા માટેની એ પ્રસ્તાવના હતી, અને હવે કહેવાઈ ગયું. એ બે મંત્રો દ્વારા એ કહેવાઈ ગયું. બરાબર. આનંદગીરી ટીકામાં જુઓ, એ કે છે કે સાંપ્રતમ અનુપલંભાદ ઇતિ આશંક્ય. એ કે છે કે હવે પંચાગ્નિ વિદ્યા અને આમને બધું, એવું બધું તો વેદમાં હતું, અને હવે આ જે નવા જમાનામાં તો કોણ આ બધું કરે છે? તો એવો જો તમારો પ્રશ્ન હોય તો અહીંયા વિરોધ છે. કારણ કે હે પ્રભુ, અમે શક્તિમાન છીએ,
અને અમને શક્તિ આપો, એવું બધું કહેનાર અત્યારે હાજર તો છે ને. એટલે કે અત્યારે પણ કેટલાક કર્મ માર્ગીઓ છે, નથી એવું માનવાની જરૂર નથી. અત્યારે પણ જ્ઞાન માર્ગીઓ છે, નથી એવું માનવાની જરૂર નથી. એટલે કે એવું શંકા કરવાની જરૂર નથી કે આ બધું તો હવે પૂરા જમાનામાં, વેદના જમાનામાં હશે લાખો વર્ષ પહેલા, પણ હવે એ કઈ નથી. તો એવું નથી. આ મંત્ર એમ કે છે કે અત્યારે પણ એ બધું છે. હવે તથાપી ન આધુનિક નામ અલ્પ પ્રજ્ઞાનામ સંભવતી. બરાબર, કારણ કે કેમ છે, પૂર્વેશામ યદ્યપી બ્રહ્મવિદ આદિ સંભવતી, પહેલા હશે બ્રહ્મવિદ વગેરે લોકો, એટલે કે જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ ને એવું બધું પસંદ કરી અને અત્યંત નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરનાર લોકો પહેલા હશે, હવે નથી એવું માનવાની જરૂર નથી. એટલા માટે કે છે કે તથાપી ન આધુનિકા નામ અલ્પ પ્રજ્ઞા નામ સંભવતી, પણ આધુનિક લોકો અલ્પ પ્રજ્ઞા છે, ઓછી બુદ્ધિ વાળા છે એવું કઈ જાણવાની જરૂર નથી, એવું કહેવાની જરૂર નથી. એવું જો તમને જો શંકા હોય તો ચેતનત્વાત સ્વાભાવિકી જ્ઞાતૃત્વ યોગ્યતા અસ્તિ. બહુ સરસ વાક્ય કહ્યું છે કે બ્રહ્મ એ તો પ્રત્યેકનું પોતાનું સ્વરૂપ છે. બ્રહ્મ એ તો પ્રત્યેકનું પોતાનું સ્વરૂપ છે, એટલે તેને આત્મરૂપે, હું રૂપે જાણવાની યોગ્યતા દરેકમાં છે. એ અલ્પ બુદ્ધિ અને વિશેષ બુદ્ધિ એવું કઈ જરૂરી નથી. દરેકનામાં આ યોગ્યતા છે. આ યોગ્યતાને ઉજાગર કરવા માટે, યોગ્યતાને બહાર લાવવા માટે અભ્યાસની જરૂર છે. યોગાભ્યાસની પણ જરૂર છે અને બ્રહ્માભ્યાસની પણ જરૂર છે. બરાબર, એટલે શરીર સૌષ્ઠવ પણ બરાબર સાચવવાનું હોય અને બુદ્ધિમાં પણ બ્રહ્મનો અભ્યાસ સતત કરીએ ત્યારે આ અહમ બ્રહ્મ એ જાણવાની યોગ્યતા જે છે એને આપણે સફળ બનાવી એમ કહેવાય. બરાબર, અધિકારીત્વ બધાનામાં છે, પણ એ અધિકારીત્વને યોગ્ય ચેનલમાં મૂકી અને એના માટે સ્પષ્ટ સમજપૂર્વક પ્રયત્ન કરવો, તો પછી આ પ્રાપ્તિ શક્ય બને. જેમ કે ઓલ ઇન્ડિયન્સ, આપણે બધા જ પેલી જે નેશનલ નેશનલ ગેમ્સ થાય એમાં ભાગ લઈ શકીએ. બરાબર, હવે હું ભાગ લેવા જાઉં વેઇટ લિફ્ટિંગ માટે, તો ઇન્ડિયન છું એટલે એના માટે હું એલિજિબલ. 15 થી 30 વર્ષની વચ્ચેના જોઈએ તો એના માટે એલિજિબલ, બાકી બધું જ એલિજિબલ. પણ પછી પેલું 5 કિલો વજન ઉચકાતું ના હોય તો 25 કિલો વજન ઉચકવાનું ક્યાં રહે? એટલે એને 2 કિલોથી પ્રયત્ન કરતા 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 પોતાની ક્ષમતા વધારવી પડે. પોતાની ક્ષમતા વધારે ત્યારે એ એલિજિબલ થાય, એ ગેમમાં ભાગ લેવા માટે પોતે યોગ્ય બને. એમ અહીંયા આ શરીર બધાને આપ્યું છે, બુદ્ધિ બધાને આપેલી છે. એ બુદ્ધિનો યોગ્ય આત્મતત્વને જાણવા માટે, ઉપયોગ કરવા માટે વિવેક, વૈરાગ્ય, શમ, દમ આદિ સત સંપત્તિ, મુમુક્ષુત્વમ, આ બધા જ અધિકારીના લક્ષણો આપણામાં આપણે પહેલા તો ઊભા કરવા પડે અને ત્યાર પછી એને પ્રયત્ન કરી અને એ પ્રમાણેની યોગ્યતા કેળવવી પડે. એટલે કે પહેલામાં પહેલું તો એકાગ્રતા પણ કેળવવી પડે અને એટલે કે મનને પણ તૈયાર કરવું પડે
બુદ્ધિને પણ તૈયાર કરવી પડે, ઇન્દ્રિયોને પણ સંયમ કરતા શીખવાડવું પડે. આ બધું જ કરવું પડે, હે ને? એટલે ભલે જ્ઞાનમાં જ્ઞાન જ લાવવાનું છે, જે કરવાનું કઈ નથી, જાણવાનું જ છે, પણ કરવાનું કઈ નથી. એટલે કે બાહ્ય દ્રષ્ટિએ કશું નથી કરવાનું, પણ અંતર દ્રષ્ટિએ તો ઘણું બધું કરવાનું છે. તો એ પ્રમાણે જે પોતાના અંતરને તૈયાર કરે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે જે કંઈ કરવું પડે એ બધું જ એ કરે, એ યોગ્યતા મેળવે, તો પછી એ આ બ્રહ્મને જાણવા માટે યોગ્ય છે, એટલે કે અધિકારી છે એવું કહેવાય. અધિકારી પછી બ્રહ્માભ્યાસ કરે, પેલા અધિકારી બને, પછી અધિકારી બ્રહ્માભ્યાસ કરે, અને બ્રહ્માભ્યાસ કરતા કરતા એકાગ્રતા પૂર્વક શ્રવણ મનન નિધિધ્યાસન કરી અને પછી એ બ્રહ્મને જાણી શકે. એટલે યોગ્યતા બધામાં છે, પણ એ યોગ્યતા ને આપણે યોગ્ય રસ્તા ઉપર લઈ જઈ અને આપણા સાધ્યની માટેનો નિશ્ચય કરી અને એ પ્રમાણે ચાલવું. દાખલા તરીકે ચાલતા તમારે જવું હોય અંબાજી, બરાબર, પૂનમ પર પહોંચવું છે, એટલે બધા કેટલાક અનુભવી લોકોને તમે પૂછ્યું હોય કે દિવસમાં કેટલા કિલોમીટર ચલાય, કે દિવસમાં 10 કિલોમીટર ચલાય. હવે આ 200 કિલોમીટર છે, એટલે તમને 20 દિવસ ચાલતા થાય એવું રફલી ગણો તમે. એ પ્રમાણે તમે નીકળવું પડે, અને વચ્ચે 20 દિવસ ચાલે એવી શક્તિ અને સામર્થ્ય આપણે આપણામાં શરીરમાં, બુદ્ધિમાં, મનમાં ઊભું કરવું પડે, અને ત્યાર પછી 20 દિવસે ત્યાં પહોંચાય, પછી દર્શન થાય, હે ને? એ પ્રમાણે આ યોગ્યતા બધામાં છે, પણ એના માટે યોગાભ્યાસ, બ્રહ્માભ્યાસની જરૂર છે, અને સાથે સાથે ઈશ્વર અનુગ્રહની પણ જરૂર છે. એટલે કે એના માટે યોગ્ય પ્રાર્થના, અનન્ય ભક્તિની જરૂર છે. યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ, જે આ નું વરણ કરે છે એને એ પ્રાપ્ત થાય છે. યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ, એને થાય. એટલે કે આ પ્રાર્થના પણ કરવી પડે. સ્વપ્રયત્ન અને સ્વપ્રયત્નને બળ આપનાર ઈશ્વર અનુગ્રહ પ્રાર્થના, બે દ્વારા આ પ્રાપ્ત થઈ શકે. આ બધી ચર્ચા મેં એટલા માટે કરી કે હવે પછીના જે મંત્રો છે, 4 મંત્ર, એ 4 મંત્રમાં રથ કલ્પનાનું વર્ણન છે, અને એમાં શરીરને રથ રૂપે કલ્પેલો છે. એટલે જેમ ડાકોર દર્શન કરવા જવા માટે, અંબાજી દર્શન કરવા જવા માટે આપણે કારનો ઉપયોગ કરીએ, તો કારમાં બેસી અને પછી ત્યાં સુધી જવાનું હોય, અને ત્યારે એ કારનું એન્જિન બરાબર છે કે નહીં, પેટ્રોલ બરાબર છે કે નહીં, ડ્રાઈવર કેવો છે, આ બધું જ નક્કી કરવાનું હોય. એટલે અહીંયા જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે આપણા પોતાના સ્થાનથી જે આપણે ધ્યેય નિશ્ચય કર્યો છે, ત્યાં સુધી પહોંચવા માટેનું સાધન છે રથ. બરાબર, ત્યાં સુધી પહોંચવા માટેનું સાધન છે રથ. રથ છે એ ઘોડાથી ચાલે, એનું એક ઢાંચો હોય, રથ હોય, એને ઘોડા આગળ હોય, એમાં એક ઘોડાગાડી વાળો હોય, એટલે કે રથનો પેલો જેને શું કહેવાય, એમને સારથી હોય, સારથી હોય. એ સારથી થી રથ ચાલે. ચાલવાનું છે ઘોડાઓએ, ચલાવવાના છે સારથીએ. તો એ કલ્પના આ દેહ માટે કેવી રીતે અહીંયા ઉપયોગી થઈ ગઈ, એનું અહીંયા વર્ણન છે, તે જોઈએ હવે આપણે. તત્ર
તત્ર એટલે કે આ પ્રાપ્તિ માટે યહ જે ઉપાધિકૃત સંસારી, એના માટે ઉપાધિકૃત એટલે કે જેણે ઉપાધિ ધારણ કરી છે તે, એટલે કે જેણે શરીર ધારણ કર્યું છે તે, બરાબર. એ શરીર રૂપી ઉપાધિ ધારણ કરેલો એ જીવ, એ જીવ એ કોણ છે? સંસારી. એ સંસારી છે એટલે કે સુખી દુખી થનાર છે. સંસારના સાગરમાં ડૂબકા ખાય છે, હજુ તરતા આવડતું નથી એટલે ડૂબકા ખાય છે, એવો જે સંસારી છે તે. એ કેવો છે તો કે છે વિદ્યા અવિદ્યયોહો અધિકૃત. એને એ વિદ્યા પણ હોય અને અવિદ્યા પણ હોય એવો વિદ્યા વાળો જે અધિકારી છે, બરાબર, જે જ્ઞાન માર્ગનો અધિકારી છે, એ શું કરે? મોક્ષ ગમનાય, એ મોક્ષ જવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે. અને અવિદ્યાકૃત અધિકારી હોય એટલે કે અવિદ્યા જેણે ધારણ કરેલી છે તે, એ શું કરે? સંસાર ગમનાય ચ, એટલે કે તમારે મોક્ષ ગમન કરવું છે કે સંસાર ગમન કરવું છે, પહેલા નક્કી કરો. એ બંને ઉત્તર દક્ષિણ છે, એટલે તમારે ઉત્તરમાં જવું છે કે દક્ષિણમાં જવું છે એ નક્કી કરવું પડે ને. દિશા નક્કી કરવી પડે પહેલા તો. દિશા નક્કી કરે એ બાજુ મોઢું કરીને રથને ઉભો રાખવો પડે, એટલે એ પહેલા દિશા નક્કી કરવી પડે. એટલા માટે અહીંયા કહ્યું મોક્ષ ગમનાય, એટલે અહીંયા અનુક્રમે લઈ લેવાનું, બરાબર. એટલે કે વિદ્યા અધિકૃત, વિદ્યા એ જેનો અધિકાર છે તે, એટલે કે અધિકાર એટલે કે એની ક્ષમતા છે, જેનામાં આ જ્ઞાન માર્ગને અનુસરવાની ક્ષમતા પોતે જેણે ઊભી કરી છે તેવો અધિકારી એ મોક્ષ ગમનાય, મોક્ષ ગમન માટે. અને અવિદ્યા અધિકૃત, જેનો અવિદ્યામાં અધિકાર છે, એટલે કે જેનો ભોગ વિલાસમાં અધિકાર છે, જેનો કરતા પોકતા બનવામાં અધિકાર છે, એ સંસાર ગમનાય, એ સંસાર ગમન માટે ચ. એટલે તમારે જે સમજવું એ સમજી લો, કારણ કે અમે બેનું વર્ણન કરવાના છીએ. શાસ્ત્ર કે છે અમે બંનેનું વર્ણન કરવાના છીએ. સંસાર ગમન માટે કેવો રથ જોઈએ અને મોક્ષ ગમન માટે કેવો રથ જોઈએ, બંનેનું વર્ણન અમે કરવાના છીએ. એટલે તમે જેના અધિકારી હોય એ સમજી લેજો. વિદ્યા દ્વારા તમારે રથમાં બેસવું હોય તો મોક્ષ ગમન થશે, અવિદ્યા દ્વારા બેસવું હોય તો સંસાર ગમન થશે. એટલે તસ્ય તદ ઉભય ગમને સાધન રથ કલ્પ્યતે, માટે બંનેમાંથી જે દિશામાં જવું હોય એ દિશામાં જવા માટેના રથની અહીંયા કલ્પના કરવામાં આવી છે. કારણ કે આપણને ખબર છે વિજ્ઞાનવાન અસ્તુ અવિજ્ઞાનવાન અસ્તુ, એવું બંને કહ્યું છે. એટલે કે અવિજ્ઞાનવાન છે એ સંસારમાં લઈ જશે, વિજ્ઞાનવાન છે એ મોક્ષ તરફ લઈ જશે, એવી જે કલ્પના કરી છે એની વાત કરી છે. હવેના શ્લોક, હવેના 4 મંત્રોમાં, 4 નથી વધારે છે આમ તો, પણ મુખ્ય 4 છે. એટલે કેવું સરસ વાક્ય લખ્યું છે શંકરાચાર્યજીએ કે તત્ર યહ ઉપાધિકૃત સંસારી, કારણ કે મોક્ષ માટે જવું છે એ પણ અત્યારે તો સંસારી જ છે ને, અત્યારે તો એ અજ્ઞાની છે, અને અજ્ઞાની છે એટલે સંસારી છે. એણે ઉપાધિકૃત આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે,
એટલે કે જીવ, અજ્ઞાની જીવ તરીકે એ આ પૃથ્વી ઉપર આવ્યો છે. એણે હવે મોક્ષ ગમન માટે જો રથ જોઈતો હોય તો વિદ્યા વાળો રથ લેવો પડશે. અને સંસારમાં જ રહેવું હોય અને આનંદ કરવો હોય, ડ્રિંક એન્ડ બી મેરી, એવું હોય એને, તો પછી એને એ દિશામાં જતો રથને પસંદ કરવો પડશે. એવા બંનેની ઉભય રથ ઉભય ગમને સાધન, બંનેમાં જવા માટે સાધન તો એક રથ જ છે. એની અમે કલ્પના અહીંયા કરી છે. જોઈએ આગળ. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ એવ તું બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. અહીંયા તો બધાની વ્યાખ્યા જ માત્ર કરી છે, કમ્પેરેટિવ વ્યાખ્યા. તો રથમાં શું હોય? તો એ કે છે કે એક રથ હોય, રથનો ઢાંચો હોય, પછી એને ચલાવનાર સારથી હોય, અને એ સારથીના હાથમાં ચાબુક હોય. સારથીના હાથમાં ચાબુક હોય. સારથીના હાથમાં બે હોય, આમ તો ભલે ચાબુક લખી છે, પણ રાશ પણ હોય. શંકરાચાર્યજીએ રાશ કહ્યું છે, જે પેલા પ્રાણીઓના પેલા નાકમાંથી પસાર કરેલા પેલા દોરડા હોય, અને એ દોરડા એમના એક હાથમાં હોય અને બીજા હાથમાં ચાબુક હોય. ચાબુકથી એ દિશા બતાવે, અને એ પેલા જે દોરડા છે એ જલ્દી ધીરું ચાલતા હોય એ પ્રમાણે ડાબા જમણી જો હટી જતા હોય તો એને ઠેકાણે રાખવા માટે, રસ્તા પર રાખવા માટે રાશ છે. આવું હવે જાણો તમે કે રથી કોણ છે, જવું કોને છે? માલિકને જવું છે ને, માલિકને જવું છે. એટલે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવું છે. જાણે કે અજ્ઞાની જીવને જ્ઞાની પરમાત્મા સુધી પહોંચવું છે. એટલે રથી કોણ છે? એ છે રથી જેણે પહોંચવું છે એ તો પેલો અજ્ઞાની જીવ છે. અજ્ઞાની જીવે પોતે જાણી અને પછી દિશા નક્કી કરી છે મોક્ષની, તો એને, અથવા સંસારની, તો જે અંદર બેઠેલો જે રથી છે, સારથીની પાછળ બેઠેલો જે રથી છે એ કોણ છે? જીવ છે. અર્જુન એ જીવ છે અને કૃષ્ણ ભગવાન એ સારથી છે. તો આત્માનમ રથિનમ વિદ્ધિ, એટલે રથ સ્વામી કોણ છે? આત્મા છે. આત્મા એટલે અહીંયા જીવ, એટલે કે હું. શરીરમ રથમ, આ બહારનો જે ઢાંચો છે એ રથ છે. બુદ્ધિમ સારથીમ, બુદ્ધિ સારથીનું અગ્રસ્થાન હોય છે. બહાર હોય ને એમાં અગ્રસ્થાન અહીંયા બુદ્ધિનું છે. એ સારથી છે. સારથી હંમેશા બુદ્ધિશાળી હોવો જોઈએ. સારથીને જે જગ્યાએ આપણે પહોંચવું છે એના રસ્તા કયા છે. દાખલા તરીકે ડાકોર જવું છે તો ઓડ સારસા થઈને પણ ડાકોર જવાય ને ભાલેજ થઈને પણ સારસા જવાય, ત્યાં ડાકોર જવાય. બરાબર? તો બે રસ્તા છે, બેમાંથી કયો રસ્તો સારો છે? ઓડ સારસા વાળો રસ્તો થોડોક લાંબો છે, પણ એ રસ્તો બહુ સરસ છે, 4 લેન છે, એમાં અટકવું ના પડે. તો પછી આ ભાલેજ વાળો રસ્તો છે એ ટૂંકો છે, પણ એ ખાલી એક જ રસ્તો છે, સામસામે બધા વાહનો હોય અને એમાં ઘણા બધા ખાડા છે, એવું બધું એને ખબર હોવી જોઈએ.
બેમાંથી કયો રસ્તો લેવો એ એને ખબર હોવી જોઈએ. એટલે કયા કયા રસ્તે જવું નો એટલા માટે આ કર્મકાંડ કરી અને પછી જ્ઞાન માર્ગ પર આવવું કે સીધું જ્ઞાન માર્ગ પર આવી જવાય, એના માટેની જે ઉપાય બતાવે એ છે બુદ્ધિ અને મન પ્રગ્રહમાન. અને આ ઘોડાઓ જે છે, રથને ચલાવવા માટે ઘોડા જોઈએ, અને ઘોડાને જે મન છે એ ઘોડાનો જાણકાર હોવો જોઈએ. ઘોડા કેવા હોય? કોઈ પણ પ્રાણી હોય, એ પ્રાણી એને એક જ રસ્તે ચલાવવા માટે એ લોકો અહીંયા બાંધી દે છે. કારણ કે આજુબાજુ જે લીલા ખેતરો દેખાતા હોય, એ લીલા ખેતરોમાં જવા માટે એ પ્રાણીનું મન લલચાઈ જ જાય, અને એટલે એ પછી આમ તેમ જવા માટે બહુ પ્રયત્ન કરે તો રથ એની ગતિ પકડે નહીં. એટલા માટે એને પછી પેલા ઘાણીના બળદ હોય એ બધાને અહીંયા પેલા ડાબલા બાંધી દે છે ઘોડાને. કારણ કે એને આજુબાજુના વિષયો દેખાવા ના જોઈએ. તો મન છે એ ઇન્દ્રિયોને સંયમિત કરવા માટે શક્તિમાન હોવું જોઈએ. આમ તેમ જતા હોય તો એને રાશ જોઈએ, અને તોય ના માને તો લગામ જોઈએ. એટલે કે શમ પણ જોઈએ અને દમ પણ જોઈએ. અને એવું જે આ મન છે એ લગામ છે. એની ભાષ્ય આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.